જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। કોણ ક્યાં ગયા? ને કે તાર બા અંદર ઘરમાં નથી, તને જ કેતો ક્યાં ગઈ કયો ને, એટલો બધો ભાર દેવાની જરૂર નથી કાઈ। આને તો હારું બોલાવી તોય તકલીફ ને વડકા ભરી તોય તકલીફ। આખી દુનિયાના ધણી બાયુને તુકારા દે છે ને જઈએ બાયુને તમે કે ને એટલે માનવાનું કાઈ ભાર દીધો। આજ હું રાંધવાની છો? બીજી લપનો કઈ ભાત ઓયરા છે ને ડાળ બાફવા મેલવીશ, બોલો। દાળ ભાત કરને, એમાં કાઈ વાંધો નહીં, પણ આમ બેસ જો, દાળ છે ને કઈક માણા ખાય ને એવી કરજે। એમ અંદર બાદિયા નાખજે, લવિંગ નાખજે, માંડવીના દાણા નાખજે। બોલો બીજું કાઈ કોકમ નાખું? હારી કરવાની છે એટલે જેટલું ઘરમાં હોય એટલું નાખજે। આંબલી નાખું? બધું પૂછી પૂછીને નાખવાનું છે। હવાદ લેવાનો બહુ ભડભડિયો ઉપડો લાગે છે। હવે તમને મારી રસોઈમાં હવાદ ન આવતો હોય ને હવાદ લેવો હોય ને તો આ બધું નાખે એવી બાયડી ક્યાંકથી લેવો, બાકી મારી ડાળ તો થાય એવી જ થાય। સમજી ગયા? પણ આટલું બધું અંદરથી બોલવાની ક્યાં જરૂર છે તારે? હમણાં આપણે અંદરથી જ બોલ્યા હતા, કઈ બહારથી નહોતા બોલ્યા। સમજ્યા? જ્યાંથી બોલી ત્યાંથી જ જવાબ જડે, રોકડો જ આ વીજળીની વાત છે। સમજે ઈ સમજે, નો સમજે ઈ ભલે રખડે। હવે જાજી લપ નથી કરવી, નકર આજ મારો રજાનો દી બગડી જાહે। દી તો તમારો બગડો છે ને મારો ભાવ બગડશે એવું લાગે છે। અલી હું તો ઘરમાં ગઈ હતી, ઘરમાં તું નહોતી? ઘરમાં પાવર નથી, તાઈ વાહારવી બેઠી સૌ। પણ આ મૂડ બરાબર નથી લાગતો તારો। હું મૂડ હોય? શું થયું? તેન બાપુજી ને બધાએ થઈને એવું ભટકાડી દીધું છે, ગલકું ફિટ કરી દીધું છે। કોઈ વાતમાં નો સમજે, આમાંય નો સમજે, નામાંય નો સમજે, રોજ બાજે। તારા લગન થયા ત્યારે મેં તને કીધું તું એમ તે નો કર્યું। મેં તને કીધું તું કે તારા ભાઈડાને દબાવીને રાખવાનો, તું કે એમ જ થવું જોઈએ ઘરમાં, બાકી પાણીનું ટીપું તને પૂછ્યા સિવાય ઈ માણસ નો પીવો જોઈએ। ઈ મેં તને ગાય વગાડીને કીધું તું બેન કોની? બેન તારી સોપડા, તારા ડોહાને કેટલોક દબાવ, હવે તો માથે બે ઓશિકા મૂકીને દબાવીને બેહું તો થાય, બાકી બોલે તો મેળ આવતો નથી, બોલ માનતો જ નથી। જો હું માને બે વાર આમ ચમત્કાર દેખાડી એટલે ત્રીજી વાર સીધો દોર, તો ઈ કઈ રીતે લે? એવી રીતે હું આપણે બધું એને ઈ કેમ નહીં કરવાનું, બે દિવસ કહી દેવાનું કે માર માવતર વઈ જઈશ એટલે ત્રીજે દી સીધો દોર। હા આમ તો ખાવાનો ભડપડિયો અને ભૂખો રે પેટને વાહો એક થઈ જાય તો આ ફૂડો સીધો થઈ જાય। હા લક્કી બુચીની બેન થઈને તું આવું મરેલના પેટનું બોલે, મને શરમ આવે। હારું લે, તે કીધું એમ ટ્રાય મારી જો મેળ આવી જાય તો। ટ્રાય નહીં કરવાનું જેમ। હારું હાલ, ઘરમાં આયા અગોસરમાં નત બેહું, આયા આટાણે હાલતા કાઈક નીકળતું હોય, આડી એવરી જગ્યાએ ઊંધું બટકું ભરી જાય તો પાટોય નહીં બંધ થાય ને મલમય નહીં લાગે। હાલ હાલ। હે ભગવાન, તું મારી ઉપર કેટલું દુઃખ નાખીશ। હજી માંડ દુનિયાદારી સમજતા શીખો। મારી ઉંમર ખાલી 13-14 વર્ષ હતી, મેં ભણતરના અભ્યાસમાં કાઢી અને મને ખબર પડી કે આ મારા મા બાપ છે, આ મારી બેન છે, અને ભગવાન તે મારી પાસેથી મારા મા બાપ છીનવી લીધા। પણ એ વાતનું મને આજ દુઃખ નથી ભગવાન, આજે મને બહુ દુઃખ થાય છે। આજે મારે ફરજ નિભાવવાનો ટાઈમ આવ્યો। મારે મારી બેનને પરણાવીને સાસરે મોકલવાની હતી અને તે મારી એક કિડની ખરાબ કરી નાખી। હું કેમ કિડની બદલાવીશ? હું ક્યાંથી પૈસા લાવીશ? ભાઈ બેન તું અહીંયા? તો અહીંયા શું કરસ? તને મેં ઘરે આરામ કરવાનું કીધું તું ને? અરે બેન, હું તો અહીં કણે બેઠો તો, ગામમાંથી આવ્યો ને અહીં કણે બેઠો। ભાઈ હું તને એક વાત કહું? હા બેન બોલ ને। તને ખબર છે ને હજી તારી બેન જીવે છે? હું તને કાઈ નહીં થવા દઉં, હું ગમે ત્યાંથી પૈસા લઈ આવીશ અને તારી કિડનીનો ઈલાજ કરાવીશ। તારી બેન તારા માટે આકાશ પાતાળ એક કરી નાખશે, તું જરાય ચિંતા ના કર। શું થઈ ગયું? આપણા મા બાપ નથી, તારી બેન તો છે ને હજી? હે? હા બેન, પણ મને એ ચિંતા છે બેન કે હજી મારે તારા લગ્ન કરાવવાના છે અને તું? ભાઈ તું મારી જરાય ચિંતા ના કર, સમય આવશે ને એટલે બધાય સારાવાના થઈ જશે। હાલ ઘરે। હા બેન।
લે બોલ. એ બેઠી થાતો. કા હું છે ખાવાનો ટાઈમ થયો તને ખબર ન પડે રાંધવાની. આજ હડતાલ છે. શેની હડતાલ છે એમ કહું છું. જો આ ઘરમાં હું કહું એમ થાય તો જ સુલે રસોઈ બનશે, નકર હવે ખાવામાં હડતાલ. અને બહુ ખાવાનો ભડભડ હોય તો બીજી બાયડી કરી આવો, બાકી હું કહું એમ થાહે તો જ રસોઈ બનશે. તું તો એમ કે જઈને ડેમમાં પડે એટલે મારે ડેમમાં પડવાનું. ના ડેમમાં નથી પાડવો, ડેમમાં પાડતો તો મારે તકલીફ થઈ જાય, એના કરતા છે ને હડતાલ પાડી બરોબર છે. હું કહું એમ થાહે. શું કરવું છે તારે? હું કહું ઈ થાવું દે. આ ઘરમાં હું કહું તો જ મારે પગ મૂકવાનો, હું કહું એમ થાય તો જ, નકર બીજી બાયડી કરી આવી જા, મારે જરૂર નથી. તને એટલો બધો પાવર છે ને બીજી બાયડી કરી આવીશ ને તો હેરાન થઈ જઈશ. મોઢું અરીસામાં જોઈ લે, કોઈ ડીએમ છે એટલે તને એમ છે કે મને કોઈ નો દે એમ. નો દે. આ તો મારા બાપમાં બુદ્ધિ ઓછી તને દઈ દીધી. તો આમ જો તારી નજરની સામે તારી બાજુમાં બીજી બાયડી કરી નો બેહારું ને તો મારું નામ રાજો ના. કૂતરું ખડખાય એવી વાત કરી. કૂતરું ખડ નહીં ખાય. ઊભી થા. અને આમ જો માની લે કે હું બીજી બાયડી કરી આવું અને તારી સામે જ તારી હોક બેહારું તો તું શું કરીશ? જો બીજી બાયડી તને કોઈ દે ને તું જો બીજી બાયડી લઈને એકવાર કરીને દેખાડ ને તો હું તારી દાસી બની તારા પગ ધોઈને પીશ અને તારી સેવાનો લાભ લઈશ, આમ કરીને રોજ આમ કરીને પગે લાગીશ. જા અને તું કેમ કરી જા. એમ પાકું? હાવ પાકો લોટામાં લીટો હોનાની થાળીમાં રૂપાનો મેઘ. હા તારી માના હમ તારી ને મારી બેયની હાગમટે માના હમ. તારા બાપના હમ બતાય ના. તો આમ જો પગે પડવાની તૈયારી રાખજે. અને આમ જો બીજી બાયડી આ ઘરમાં આવશે. હવે તો જોઈ જાય, કાં તો તું બળો ને કાં હું બળો, કાં તો તારે અલગોઠિયા મારવાના ને કાં પછી હવે હું અલગોઠિયા મારી આવું. એટલે શેઠ તમે આયા? હા બોલ ને કાજલ. હું તમારા ઘરે જ આવતી હતી, મારે કામ હતું. હા બોલ ને. તમને તો ખબર છે મારા ઘરની પરિસ્થિતિ શું છે, મારા ભાઈ રવિની, અને મારે કામ ઈ હતું કે બોલ ને મુંજા શું કામ? શેઠ મારે ઈ કામ હતું. મારો ભાઈ રવિ છે ને એની એક કિડની ખરાબ થઈ ગઈ છે અને અમદાવાદમાં એક ડોક્ટરે એવું કીધું છે કે નવી કિડની બદલવા માટે 1.5 લાખ રૂપિયાનો ખર્ચો થશે. તો મારે તમારી પાસેથી પૈસા જોઈએ છે. ભલે એક રકમ તમારી હું ચૂકવી દઈશ અને જે વ્યાજ થશે ને એ વ્યવહારે આપી દઈશ તમને. એમાં કાંઈ ચિંતાનો વિષય નથી. તારે 1.5 લાખની જરૂર છે ને, તારે 1.5 લાખ જોતા હોય ને તો મને કાંઈ વાંધો નથી. 1.5 ને બદલે તને 2.5 દેવા તૈયાર છું. સાચા શેઠ, મારે ખાલી 1.5 લાખ જ જોઈએ છે. મારા ભાઈનો ઈલાજ થઈ જાય ને એટલે બસ હું તમારો એક રૂપિયો તમને ચૂકવી દઈશ બસ. નથી જોતા કાજલ, પૈસાની ઉપાધિ ન કર, પણ મારી એક શરત તારે માનવી પડશે. શરત તમારી? હા, શેઠ મને કઈ સમજાતું નથી. કે સરખી વાત કરું ને તો મને ખબર પડે. હાવ હરખી વાત છે. 1.5 લાખ એટલે કઈ નાની રકમ નથી. એના માટે હું તને મદદ કરતો હોય ને તો તારે મને કઈક મદદ કરવી પડે ને. શેઠ તમે રૂપિયાવાળા માણસ, હું ગરીબ માવતરની દીકરી, હું તમારી શું હેલ્પ કરી શકું? હું અત્યારે લાચાર છું. તમને તો ખબર છે તમારી પાસે હું પૈસા માંગવા આવી છું અત્યારે, તો હું તમારી શું મદદ કરી શકું શેઠ? મદદમાં હાવ હેલું છે. તું મારી હારે લગ્ન કરી લે અને મારા ઘરે આવતી રહે. 1.5 લાખ શું 5 લાખ જોતા હોય તો લઈ જાજે. શેઠ મારી મજબૂરીનો આટલો બધો ગેરલાભ ના લ્યો. હા હું મજબૂર છું, મારે મારા ભાઈનો ઈલાજ કરાવવો છે. હજી એની આખી જિંદગી બાકી છે. એનો મતલબ એવો તો નથી કે હું આ દુનિયામાં જીવવા જેવી ના રહું. અને તમારી ને મારી વચ્ચે ઉંમર તો જો, અને બીજા નંબરમાં તમે પરણેલા છો. તમને શરમ નથી આવતી? તમે મારી સાથે આવી વાત કરો છો. માફ કરજો, મારે તમારે એવા રૂપિયા નથી જોતા. કાજલ, જાતા જાતા મારી વાત સાંભળતી જા. પૈસાની જરૂર હોય ને તો કાળી રાતે મારી ડેલી આવી જાજે, પણ મારી હારે લગ્ન કરવા પડશે. હા, તું ગમે ત્યાંથી હારી બાઈ ગોત, બરોબર? આપણે લગ્ન કરવાના થાય છે અને ભલે 2-5 લાખનો ખર્ચો થાય. હા, ઉતાવળ કરજે એટલે આપણે આબરૂનો સવાલ છે આમાં. હા વાંધો નહીં.
શરત મને મંજૂર છે. હું વાત કરસ કાજલ. હા. આમ જો મારી શરત તને મંજૂર હોય ને તો હવે તારા ભાઈની ચિંતા તું છોડી દેજે. બરાબર? હાલો આપણે લગ્ન કરી લઈ. મોટે ઉપાડે ગયો છે, આજ 5 દી થઈ ગયા. બીજી બાયડી લેવું. ડાસું જોયું તારું મરી ગયા. તરબૂચના તરિયા જેવું ડાસું છે. બાયડી તો હું પણ તારા હમું જોઈને કારી કૂતરી હૈડે ન કરે. બીજું લે આવી ગયો. હાય હાય આ કોણ? કોણ હોય બીજું? મારી ઘરવાળી. અલે તું કોણ છો? આની ઘરવાળી. હે? આની ઘરવાળી. ગામમાં મરી ગયા તા બધા જણ મરી ગયા તા તે આજ જઈડો તને. આ સવાલ હું તને ન કરી હગું. સાચી વાત છે. લગ્ન કર્યા મેં તે કીધું તું ને કે તને કોઈ બાયડી ન દે, દેખાડી ને. હાસન હવે હાસન ને ખોટન ને ખોટી લપ નો કર. તું હારી ગઈ ને પગે પડ પેલા. મરી ગયો થૂકેલું સટાડશે હવે. આ મેડમ મેડમ છે આ. ઈ વાત નહોતી થઈ કે બેયને લાગવાનું. બધુંય થાય. દાસી થઈને રહેવાનું હતું ને. આને તો હરખું કરીને લાગવું તો હે. મને એમ હતું કે હમણાં પગ ખેંચીને મને પછાડશે તો. કાંઈ ન કરે જાનું. હવે આપણે કઈ ને એટલું જ કરશે. એક કામ કરો, 2 માણાનું રાંધો. ભૂખ લાગી છે હો. બેયને લાગીશ. હા, દાળ ભાત કેવા કરવાના? ઓલું બધું આદુ કોદું નાખીને. હા, બેયને કેવીક લાગીશ ભૂખ. બહુ સુધરા પણ મોડા સુધરા. સુધરવું તો નહોતું પણ આ પરાયણનું થયું છે. હજી તો થોડાક દી રે સીધી દોર જેવી થઈ જઈશ. મને કઈ કેસે ને હેરાન કરશે ખોટું. કાંઈ નો કે. હવે તું આવી ગઈ ને તારે બધી ઉપાધિ ગઈ અને હું નવરો થઈ ગયો એનાથી. અત્યારે નવરી થઈ ગઈ આજ તો. હા તે કીધું એમ કર્યું એટલે નાયા ધોયા વગર નવરી થઈ ગઈ. મેં હું કીધું હું તો નવરી થઈ ગઈ. હું થયું કે તો ખરી. તે કીધું તો ધણી દબાવીને રાખ. ધીમે ધીમે હું દબાવતી કે માથું કાઢતો કે રીહનો મારો વયો ગયો ને બીજી બાયડી લઈને આવ્યો. બીજી બાયડી? તને નો તો હાચી એક તને બીજી બાયડી ક્યાંથી લઈ આવ્યો ઈ? ઈ તો એને જોવાનું પણ લઈ આવ્યો છે અને મારા માનવામાં નથી આવતું. હું માનવામાં હું આ બફારામાં બેઠી વાહે હવા હરવી બેઠી હવામાં બેઠી. હાલ દેખાડું. દેખાડ. હાલ. હા ભાઈ પહોંચી ગયો ને અમદાવાદ. ચિંતા ના કરતો હો. હા હું તને હમણાં કરું ફોન. આ નમોનો નવો મારા પેલા બાયડાની બીજી બાયડી. છું ને તો છું. બીજા કોઈને સંભળાવીને કહેવાની મને જરૂર નથી હો. એ જોરથી નહીં બોલવાનું. તો તમને પૂછીશું મારે કેમ બોલવું ઈ. તમે કોણ? આ મારી બેન છે ને એની મોટી બેન છું. તો શું કરું? નાચું, ગાઉં, ડાન્સ કરું, ઢોલ વગાડું? શું કરું? ઢોલ તો તે વગાડી દીધો મારી બેનનો આ ઘરમાં આવીને. ઢોલ નથી વગાડ્યો મૂંગે મોઢે મરી છે. ઈ થયું ભાઈ. ક્યાંથી કોણ જાણે આવી ગઈ. તમારી બેનને હે ને સમજાવી દેજો. હું એને ઓળખતી નથી ને મારા સામુ હે ને ખોટી માથાકૂટ ન કરે નહીં તો નહીં મજા આવે. એને મને સમજાવી ને એટલે તો મારા ઘરમાં તું આવી છો ને હવે હું જો એને સમજાવવા દઈશ ને તો એના ઘરમાં તારી માં કા તારી માની માં કોક બીજી આવી જાય. મારી સામુ હે ને બોલવામાં ધ્યાન રાખવાનું હો. કઈ બોલતી નથી એટલે શું છે? મનમાં આવે માં ને બેન ને સભ્યતામાં રહેવાનું. એ સભ્યતાની પૂંછડી તને કહી દઉં છું જરાય બડબડ કરતી નહીં હો. હા તારી હદ મારે છે અને મારી બેનને તો કાઈ કહેવાશે જ નહીં કહી દઉં છું. નહીં તો બે કાન વચ્ચે માથું કરી દઈશ. ઊભી રે. હું કોણ? નક્કી બુચી પણ તારા કરતા ક્યાંય ઊંચી. હવે એ ડોસ્કી અત્યારે બોલી મારી સામે આસપાસ કોઈ દી બોલતી નહીં હો અને સમજાવી દેજે તારી બેનને. પાવર તો જો સસુંદરીનો. સાલું મેં તને શિખામણ આપી સાલી ઊંધી પડી નહીં. તારી શિખામણ જ આવી હોય. હવે હું કરું કઈક બીજું હોય તો દે. ખામણ તો આપું પણ ત્રીજી આવે તો. ત્રીજી આવશે તૈયા જોયું જ આપણા બીજીને કાઢવાનો કાઈક તો આઈડિયો દે. કાનમાં કહું. બેન વાહ.
આ ઘરમાં પગ નાખીને બેઠી છો. તારો પગ તો બારો કાઢું એકવાર. જો આ હાર એકવાર ઠેકાણે પાડી દઉં અને પછી મારી મોટી બેને કીધી ઈ વાત ઉપર હાલી જાવ, રમત રમતી જાવ એટલે ટાઢા પાણીએ ખહ જાય. એય ક્યાં ગયા? બારી નીકળતો. રાયડું પાડમાં ધીમે બોલ. તમે મૂંગા રેજો, હમણાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દઉં. શું છે? તને નહીં ખબર હોય, મારો હાર કબાટમાં પડ્યો તો આ ચોરી ગઈ છે. આમ જો મારો હાર આણે ચોર્યો છે, કેમ કે કબાટમાં તાળું મારતા નથી, બીજું કોઈ ઘરમાં આવતું નથી. અને તમે કીધું એમ તમારી બેની સેવા કરું, તમે કયો ઈ કરું છું, બધું મને પોહાણ છે. પણ મારા બાપના ઘરનો હારા ચોરી ગઈ છે. આને કયો હાર દઈ દે, નકર કાયદેસર કોર્ટમાં લાંબા કરીને ભૂંડા લગાડી. નિરાયત રાખ, ડોરા કાઢીને ન બોલ. અને એને લીધો છે ને તો હું ગમે ત્યાંથી કઢાવી દઈશ. એ કાજલ, તેનો હાર લીધો છે? મારે એના હારને શું કરવો છે? હું શું કામ એના ઘરમાં જઈને એનો કબાટ અડું? મારે શું કામ છે એનું? ખોટીના પેટની આખો ધણી લઈ લીધો તો હાર તો હું સીધ કહેવાય. તું એને બોલવામાં સભ્યતા રાખજે હો. સભ્યતાની એક બેને ત્રણ હાર કયો એને મારો દઈ દે, નકર કાઢવાય છે આને. આવા ચોર આપણા ઘરમાં જોઈએ જ નહીં. બોલવામાં ધ્યાન રાખ, તું ઘરમાં ધ્યાન કર. ક્યાંક પડ્યો હશે. બધું વિકી નાખ્યું. આથણાની બૈણી હોત ઊંધી ઠલવીને જોયું, કીધું આ નભાઈ કે એમાં નાખ્યો હોય તેમાંય નો નીકળો. મારે છે ને એટલી બધી ભૂખ નથી કે મારા આજે એવા દિવસો નથી એવા કે મારે ચોરી કરવી પડે. તું અંદર જા, અત્યારે બોલમાં કાંઈ માથાકૂટ ન કર. તું જા. માય હાર એને કયો દઈ દે. તું નિરાયત રાખ. હાર તારો ચોરાઈ ગયો છે ને તો હું નવો લઈ દઈશ, બરાબર? નવો નહીં, ઈ મારા બાપના ઘરનો હાર છે, મારી માની નિશાની હાર તો ઈ જ. કાંઈ વાંધો નહીં, ઈ જાત તને મળી જાય. બસ કહીએ મળી જાહે. કેદી જડી જાહે. હવાર થાય ને તે તારો હાર આવી જાહે. જો પતિદેવ હાર હવાર થાય તા આવી જાવો જોઈએ. જો હવાર થાય તા હાર નો આવ્યો એટલે આ બાયડી આ ઘરની બહાર હોવી જોઈએ, નકર મારા જેવી કોઈ ભૂંડી નથી. મને ઓળખતા નથી, હું તમારા બધાયની માં વીજળી સૌ. કંટાળો લેવડાવ્યો છે આ બાઈએ તો. હા બેન, એ ફોન એટલે હાટું કર્યો કે તારે હવે કાંઈ ઉપાધિ કરવાની નથી. હવે બધું સેટિંગ સવારે 9 વાગે તો આવી જાય. એમાં એવું છે, એને કાઢવા હાટું આપણે પ્લાન ગોઈતો તો ને એ પ્લાન સક્સેસ થઈ જાય. જો કબાટમાંથી હાર કાઢ્યો અને કાળો ઘાઘરો કાઢ્યો. કાળા ઘાઘરાના નેફામાં હાર નાખીને અને બેવડન કરીને મૂકી દીધો. એ ગમે એમ ગોતે તો જડશે નહીં, એટલે ચોરીનો આરોપ તો એની માથે આવશે, એટલે ઓલો એને કાઢી મૂકશે. એ રાજપાટ થઈ જાય, આપણે કાંઈ ઉપાધિ છે નહીં. ઊભા થાવ તો, ઊભા થાવ તો. આલ્યો, આ છે ને હાર મળી ગયો અને ચોરે મળી ગયો. કોણ છે ચોર? તમારી જૂની બાયડીને બોલાવો ને જરા. બીજો હા આયા. હાલે આ તારો હાર. કોણે ચોર્યો તો હાર? આને ગોઈતો એટલે એને જ ચોર્યો હોય. હા આન ઈ વાત સાચી હો. મેં હાર રાખ્યો હોય તો મને જ ખબર હોય ને. શરમ કરો ને, જરાક શરમ કરો ને. આ ઉંમરે આવું સોંપતું નથી. અને તમે સાંભળો, તમારે સાંભળવું તું ને, જોવું તું ને ચોર કોણ હતો, તો ચોર આ તમારી બાયડી જ હતી. એના કાવતરું કર્યું મારી માથે. અને 100 વાતની એક વાત, આજે અમારી હારે થયું ને એમાં હું સમજી ગઈ હું સમજી ગઈ કે તમે બે છે ને ખોટા છો અને મારે હવે આ ઘરમાં રહેવું નથી. આવા માણસો ભેગું મારે લાંબુ ન હાલે. હું જાઉં છું. મેં તારી પાછળ કેટલા રૂપિયા બગાડ્યા છે અને કોર્ટમાં લગ્ન કર્યા છે તારી હારે. તો શું થઈ ગયું? મને કે તમારી પર પ્રેમ નતો ઉભરાઈ જાતો કે હું સામેથી નથી આવી, મારે લગ્ન કરવા છે. મારે તો ખાલી પૈસાની જરૂર હતી. એમાં તમે મારો ગેરલાભ લીધો. અને આમે કેવો તો સાંભળી જશે કે જેવા હારે તેવા, જેવા કર્મ કરો ને એવું જ ભોગવો. આવી ગયા ને હતા લ્યા. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. ઉમીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.